હવામાન વિભાગની આગાહી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. હવામાન વિભાગે વર્ષ 2025ના છેલ્લા દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ભર શિયાળે માવઠાના વરસાદની આગાહી કરવામાં આવતા ગુજરાતમાં છેલ્લા 2 દિવસના તાપમાનમાં ઘટાડાની આગાહી પણ કરવામાં આવી છે. ખાસ કરીને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં છે તે રાજ્યના કચ્છ, પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ફરી એકવાર કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. પ્રદૂષણમાં પણ વધારો જોવા મળ્યો હતો. આ સાથે જ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, તેને વચ્ચે હવે વરસાદ વરસ્યો છે તો રાજ્યના બાકીના જિલ્લાઓમાં પણ સૂક્ષ્મ કક્ષાનો હવામાન જોવા મળી શકે તેવી સંભાવના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી હતી. તો ફરી એકવાર માવઠાના વરસાદની આગાહી કરવામાં આવી છે. વર્ષ 2025ની વિદાય અને 26ની શરૂઆત વરસાદી માહોલ સાથે થઈ શકે છે. ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે તે ગુજરાત સુધી લંબાવવાની શક્યતાઓ રહેલી છે. 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026ના દિવસે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં છૂટોછવાયો વરસાદી ઝાપટા પડી શકે છે. આગાહી વચ્ચે માવઠા થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.